गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करो। श्री पद्मनंदी पंचविंशति अध्याय 9 आलोचना अधिकार एમાં અનુક્રમમાં ગઈકાલે 22મો શ્લોક લગભગ પૂરો થયો હતો, જેમાં આચાર્યશ્રીએ જણાવ્યું કે यद्यपि आ संसार सागर अनेक दुखों थी भरेलो छे, जन्म जरा मरण आदि व्याधि उपाधि आ बधाथी भरेलो छे, परंतु ज्यां सुधी मारू चित्त मारू मन आपना चरण में रहे छे त्यां सुधी मने कोई चिंतानु कारण नथी अने त्यां सुधी हूँ शीतलतानो अनुभव करूं। ज्यां सुधी आपना चरण कमळनुं ध्यान मने रहे छे ત્યાં સુધી હું શીતળતાનો અનુભવ કરું એમ કહી અને આપણને જ્ઞાની ભગવંતોએ ભક્તિનો જે મહિમા કહ્યો છે તે અહીં પણ આચાર્યદેવે કહ્યું છે। મોક્ષમાળાના 15મા પાઠમાં કૃપાળુદેવે આપણને શું કહ્યું છે? સમભાવી સદા પરિણામ થશે, जड़ मंद अधोगति जन्म जशे, शुभ मंगल परिपूर्ण चहो, भजने भगवंत भवंत लहो, भजने भगवंत भवंत लहो, भजने भगवंत भवंत लहो। आ काळे ज्ञानी पुरुषों नो अनुभव एम कहे छे કે ભક્તિ માર્ગ તે આપણા માટે શ્રેષ્ઠ। ભક્તિ માર્ગની આરાધના તે બીજા યોગ સાધન કરતા કે જ્ઞાન માર્ગ કરતા આપણા માટે વધારે સરળ પણ છે, સેફ પણ છે અને તેથી શ્રેષ્ઠ પણ છે એમ આપણને કહ્યું હતું। હવે આગળ 23મો साक्षग्रामेन्मिदं मनो भवति यद् बाह्यार्थ सम्बन्धवा तत्कर्मं प्रवृत्त्युम्भते पृथगहं तस्मात् सदा सर्वथा चैतन्यात्तव तत्तथेति यदि वा तत्रापि तत्कारणं शुद्धात्मन्मम निश्चयात् पुनरिह त्वय्येव देव स्थितिः। પોતાની રુચિ પરમાત્મા એકમાં જ છે એવી વાત ફરી ફરી દોહરાવે છે। ઘણીવાર ઘણા ભાઈઓ કહે છે કે સાહેબ આ દરરોજ 20 દોહરા બોલવાના, દરરોજ ક્ષમાપના બોલવાની, કે બોલવાની નહીં, ભાવપૂર્વક એનું રટણ કરવા, ભાવપૂર્વક એનું પારાયણ કરવાનું। પુનર્વૃત્તિ તે અધ્યાત્મ સાધના માર્ગમાં સદગુણ છે, દોષ નથી। उत्तम साधना तो मुनिजनो करे, जયારે
કોઈ સાચા મુનિ થાય ત્યારે શું પ્રતિજ્ઞા કરે છે? આજીવન હું સંપ્રદાયની ભાષામાં સામાયિકના પચખાણ લઉં છું. આજીવન કે થોડો વખત સામાયિક કરીશ અને થોડો વખત સામાયિક નહીં કરું એવું નહીં. આજીવન સામાયિકનું પચખાણ કરે એ સાચા સાધુ છે. માટે એમ કે છે કે એકની એક વાત ફરી 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 આપણે દોહરાવવાની છે, રિપીટ કરવાની છે. સંસ્કાર આત્મામાં ઊંડે સુધી ઉતરી જાય એ રીતે સાધના કરવાની છે. કારણ કે થોડા વર્ષમાં આપણને આ શરીરમાંથી કાઢી મૂકવામાં આવે. થોડા વર્ષમાં આપણને આ શરીરમાંથી કાઢી મૂકવામાં આવશે તો સાથે શું લઈ જઈશું? સંસ્કાર, ધર્મના સંસ્કાર, સતના સંસ્કાર, અને તે દ્વારા આગલા ભાવમાં પણ આપણી સાધના ચાલુ રહેવાની. આપણે સાધના કરીએ છીએ તે કઈ આ જિંદગી પૂરતી નથી. આ જિંદગી તો ટૂંકી છે, પણ એમાં જ્યારે જઈશું ત્યારે મોટો મહોત્સવ. જ્ઞાનીનું મૃત્યુ તે જ્ઞાનીના જીવન ઉપર કલગીરું છે. જ્ઞાનીનું મૃત્યુ જ્ઞાનીના જીવન કરતા પણ વધારે સારું છે. એના પોતાના જગતના માટે તો દુઃખનું છે. કારણ કે જગતમાં જ્ઞાનીજનોનો વિયોગ થતા મુમુક્ષુ અને આત્માર્થીજનોને એક ઉત્તમ શ્રેષ્ઠ પવિત્ર અવલંબનનો વિયોગ થાય છે. પરંતુ પોતાને માટે જ્ઞાની કહે છે we are ever ready to welcome the death. We are ever ready to welcome the demon of death. યમરાજ કહે છે ને, યમરાજાનું અમે હંમેશા સન્માન કરવા તૈયાર છીએ. એ ક્યારે થાય? વારંવાર સાધનાના સંસ્કારો અંતરાત્મામાં ઊંડે સુધી ઉતાર્યા હોય તો આપણને આવી દશા, આવી રુચિ, આવી શ્રદ્ધા, આવી જાગૃતિ રહે. એ માટે આચાર્ય પોતાને સમજાવે છે, હે શુદ્ધ આત્મન, ઇન્દ્રિય સમૂહ સાથે આ મન બાહ્ય પદાર્થો સાથે સંબંધ રાખે છે, માટે જ તેનાથી કર્મ વધે છે. હું તે કર્મથી સદા અને સર્વ પ્રકારે ભિન્ન છું, અથવા આપના ચૈતન્યથી તે કર્મ સર્વથા ભિન્ન છે. અહીં પણ તે પૂર્વોક્ત ચેતના ચેતનત્વ કારણ છે. હે દેવ, મારી સ્થિતિ નિશ્ચયથી અહીં આપના વિષયમાં જ છે. બે રીતે કથન કરે છે, એક નિશ્ચય લેની અપેક્ષાએ અને એક વ્યવહાર લેની અપેક્ષા. નિશ્ચય લેની અપેક્ષા કરીએ ત્યારે શું મુખ્ય થાય? નિજપદ, જીનપદ નિજપદ એકતા એ નિશ્ચય. જીનપદ નિજપદ એકતા એ નિશ્ચય નહીં છે. અને ચત્તારી શરણમ પવજ્જામિ, હું અર્યંત પરમાત્માનું, સિદ્ધ પરમાત્માનું, સાધુ ભગવંતોનું અને તેમના ધર્મનું શરણ ગ્રહણ છું. એમ જ્યારે આપણે અંદરમાં ભાવ કરીએ, એ પ્રમાણે પ્રણિપાત કરીએ, એ પ્રમાણે આપણું જીવન સમર્પણ કરીએ, ત્યારે વ્યવહાર નહીં મુખ્યતા છે. પણ એ કેવો વ્યવહાર નહીં છે? પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમજ. સદગુરુ પરમાત્માનો શરણો લીધા વિના કોઈ જીવને મોક્ષ માર્ગ પ્રાપ્ત થઈ જાય એવું બનતું નથી. પરંતુ બીજી બાજુ પણ છે, એકલા સદગુરુ પરમાત્મામાં જ રોકાઈ જાય અને આત્મ તત્વને જાણે નહીં, ઇન્દ્રિયોને અને મનને સ્વસન્મુખ કરે નહીં, તો પણ એકલા ભગવાનની ભક્તિથી, કોરી ભગવાનની ભક્તિ અને કોરી ગુરુની ભક્તિ કરે તો પણ મોક્ષ પદની પ્રાપ્તિ ન થાય. તમે તો બે બાજુ ઢોલકી બજાવો છે કે બે બાજુ ઢોલકી, ઢોલકાની બે બાજુ જ છે.
ઝુમકાની બંને બાજુ છે. એટલે આપણે શરૂઆતમાં વિચાર્યું ત્રણ તત્વના સમ્યક અવલંબનથી ત્રણ રત્ન પ્રગટે. ત્રણ તત્વના સમ્યક અવલંબનથી ત્રણ રત્ન પ્રગટે છે. દેવ, ગુરુ અને ધર્મ. સતદેવ, ગુરુ અને ધર્મ તેનું સમ્યકપણે અવલંબન લે તો સાચી શ્રદ્ધા એટલે સમ્યક દર્શન, સાચું જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન અને સાચું ચારિત્ર એટલે સમ્યક ચારિત્ર પ્રગટે છે. માટે કહે છે કે જો મારું મન અને ઇન્દ્રિયો બહારમાં ભમે તો મને કર્મ બંધ થાય, મને કર્મ ચોંટે. અને મારું મન અને ઇન્દ્રિયો જો અંદરની બાજુ વળે તો મને ધર્મની પ્રાપ્તિ થાય. જો આપણું મન પરમાત્મામાં લાગે, જો આપણું ચિત્ત સારી રીતે પરમાત્મામાં લાગે તો આપણું કામ થોડા વર્ષમાં થઈ જવાનું. એવી વ્યાખ્યા આનંદનંદજી મહારાજે 15મા ભગવાનના સ્તવનમાં કરેલી. થોડું સ્વીપિંગ સ્ટેટમેન્ટ છે પણ એ તો યોગી જન છે. યોગીરાજ સાથે બોલીએ. ધર્મ ધર્મ કરતો જગ સૌ ફિરે, ધર્મ ન જાણે વો મર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ રહ્યા પછી કોઈ ન બાંધે વો કર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ રહ્યા પછી કોઈ ન બાંધે વો કર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ગાઉ રંગ શુભ ભંગમ પડશો પ્રિય જીનેશ્વર. બીજો મન મંદિર આણો નહીં, હે અમકુળ વટરી જીનેશ્વર. હે અમકુળ વટરી જીનેશ્વર. હે અમકુળ વટરી જીનેશ્વર. પંદરમાં પાઠમાં જે ભક્તિનો ઉપદેશ બોલીએ છીએ, ભગવાનની ભક્તિનો સંભાવી સદા પરિણામ. જેમ 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 આગળ જતો જાય ભક્ત, એમ ભક્ત ભગવાનની નજીક આવતો જાય, નજીક આવતો જાય, નજીક આવતો જાય, નજીક આવતો જાય, નજીક આવતો જાય. એમ કરતા એક દિવસ ભગવાનને ભગત બે એક થઈ જાય. એને પરાભક્તિ કહેવામાં આવે. ભગવાન ભક્ત ચાલતો 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 દોડતો 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 ભગવાનને ભેટી જાય છે, ભગવાનના ખોળામાં બેસી જાય છે, ભગવાનના ચરણનું શરણ પાક્કું ગ્રહણ કરી લે છે. બંને એક થઈ જાય છે. એને પરાભક્તિ કહેવામાં આવે. સાક્ષાત મોક્ષ માર્ગ. પરાભક્તિ તે સાક્ષાત મોક્ષ માર્ગ અને ભક્તિ તે પરંપરા મોક્ષ. ભક્તિ તે પરંપરા મોક્ષ માર્ગ અને પરાભક્તિ તે સાક્ષાત મોક્ષ માર્ગ. એટલે કે ભગવાન મારે એવા કર્મો જોઈતા નથી. હે દેવ, મારી સ્થિતિ નિશ્ચયથી અહીં આપના વિષયમાં જ છે. અહીં નિશ્ચયથી એટલે નિશ્ચય નહીંથી નહીં. નિશ્ચયથી એટલે મેં દ્રઢ સંકલ્પ કર્યો છે કે મને આપના ચરણનું જ શરણ, મને આપના ચરણનું શરણ. એ તો આવા મોટા મુશ્કેલ છે. આપણે તો થોડી વારમાં બીજી વસ્તુ જતા રહીએ છીએ. થોડી વાર આપણે તો દુનિયાના કામમાં પડી જઈએ છીએ, શરીરના કામમાં પડી જઈએ છીએ, સ્વજનોના કામમાં પડી જઈએ છીએ, સંસ્થાના કામમાં પડી જઈએ છીએ. મોટા પુરુષો છે તો કે છે ભગવાનને વળગ્યા તે વળગ્યા. હવે ભગવાન જ્યારે અમને કહેશે કે તું અમારો થઈ ગયો તો જ અમને છોડશું, અને છોડશું તે પણ કેવા ખાતર? આ દેહાદિ આજથી વર્તો પ્રભુ આધીન
દાસ દાસ હું દાસ છું, દેહ પ્રભુનો દીન અથવા આપ પ્રભુનો દીન. દેહ શબ્દ વધારે જાગૃતિ માટે. દેહ શબ્દ કે આપ શબ્દ, આપ શબ્દ કહેતા વ્યક્તિગતની મુખ્યતા થઈ જાય છે અને તે કહેતા ગુણાનુરાગની મુખ્યતા થઈ જાય છે. વ્યક્તિ રાગમાં રોકાય છે તેને માર્ગ મળતા મુશ્કેલી પડે. ગુણાનુરાગ કરો, વ્યક્તિ રાગને ગૌણ કરો. ગુણાનુરાગ કરો, વ્યક્તિ રાગને ગૌણ કરો. અને છતાં વ્યક્તિ રાગની જરૂર છે. પણ શા માટે છે? ગુણાનુરાગને પ્રાપ્ત કરવા માટે છે. એનું લોજિક કૃપાળુદેવે 13મા અને 14મા મોક્ષ માળાના પાઠમાં આપ્યું છે. ત્યાંથી વાંચવું. અત્યારે જો એમાં જઈએ તો વિષયાંતર. 13મા અને 14મા મોક્ષ માળાના પાઠમાં એક એક નામ દઈને પણ તીર્થંકર ભગવાનને અને જ્ઞાનીઓને ભજવાનું કહ્યું છે અને તેનું લોજિક ત્યાં આપેલું છે. અત્યારે આપણે આગળ ચાલીએ. પોતાના આત્માને સમજાવે છે. શ્લોક સંખ્યા 24. કિમ લોકેન કિમાશ્રયેણ કિમુતદ્રવ્યેણ કાયેન કિમ વાગભે કિમુતેન્દ્રિયૈ કિમસુભિ કિમ તૈર્વિકલ્પૈ અપિ સર્વે ઉદ્ગલ પરયાવત પરે તત્વતઃ પ્રમત્તો ભવન આત્મન્નેभिरविश्रयस्य पितराम् आलेन किं बंधनम. आचार्य महाराज एकदम મસ્તીમાં આવી ગઈ. ગુજરાતી પદ્ય આ પ્રમાણે: હે શુદ્ધ આત્મા, શું કામ તારે લોક કે દ્રવ્ય આશ્રયનો? ઇન્દ્રિય પ્રાણ કે વાણી કાયાનો વિકલ્પ પૂદગલ મયનો. અરે એ પૂદગલ ભિન્ન તારાથી ભૂલીને તારા માને. આશ્રય અતિશય કરી પરનો દ્રઢ વ્યર્થ બંધાય તુષાને. આશ્રય અતિશય કરી પરનો દ્રઢ વ્યર્થ બંધાય તુષાને. ભાવના દરમિયાન જ્ઞાનીઓ શું કરે છે? Addressing one's own self, talking to one's own self. પોતે પોતાની સાથે વાતો કરે છે, પોતે પોતાને જ સંબોધે છે. હેજી, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. કોને કહે છે? પોતે પોતાને જ કહે છે. હેજી, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. આચાર્ય ભગવાન પોતાના આત્માને કહે છે. મોટા પુરુષ આચાર્ય, મોટા પુરુષ, સર્વસંગ પરિત્યાગી, મહાતપોધન, નિર્ગ્રંથ, અપ્રમત્ત યોગીશ્વર. શું કહે છે? હે આત્મા, પોતાના આત્માને, હે શુદ્ધ આત્મા, શું કામ તારે લોક કે દ્રવ્યાશ્રય? પહેલો પ્રતિબંધ, 4 પ્રતિબંધ બોલીએ છીએ. પહેલો પ્રતિબંધ કયો? લોક પ્રતિબંધ. પહેલો લોક પ્રતિબંધ કે સાહેબ આ લોકો કે ને, અમારી જ્ઞાતિ વાળા કે ને, અમારા મંડળ વાળા કે ને, અમારી સંસ્થા વાળા કે ને, આ લોકો બધા કે ને એમ મારે કરવાનું. એ પ્રતિબંધ. લોક કહે તેમ કરવાનું નથી, પણ સદગુરુ સર્વજ્ઞ ભગવાન કહે તેમ કરવાનું છે. કારણ કે આપણી ધ્રુવ માન્યતા શું છે? આણાએ ધમ્મો, આણાએ તમો. શ્રી સદગુરુ સર્વજ્ઞ ભગવાનની આજ્ઞા
એક સાચું તપ છે અને એક સાચો ધર્મ છે. લોકો કહે છે તે નહીં. માટે એ વાત તો આપણે વારંવાર વિચારીએ છીએ. 810 માં પણ તે કહેલી છે. અને શ્રી લવરાજ સ્વામી હંમેશા કહેતા કે લોક મૂકે પોક. શું કામ તારે લોક કે દ્રવ્ય આશ્રય? દ્રવ્ય આશ્રય એટલે દુનિયાના પરપદાર્થ, દુનિયાના આ બધા પરપદાર્થોનું એને માટે અભ્યાસીઓએ તત્વજ્ઞાન તરંગીણી વાંચવા જેવી છે. તત્વજ્ઞાન તરંગીણી ભટ્ટારક શ્રી જ્ઞાનભૂષણજી મહારાજે લગભગ 510 વર્ષ પહેલા એ તત્વજ્ઞાન તરંગીણી લખેલી છે, જે આપણે અગાસ આશ્રમ તરફથી બહાર પડેલી છે, જેનું રાવજીભાઈએ, સદગત શ્રી રાવજીભાઈએ સુંદર ગદ્ય પદ્ય ભાષાંતર પણ કરેલું છે. એમાં 18 ચેપ્ટરની અંદર સુંદર રીતે આત્મતત્વ પ્રત્યે કેવી રીતે વળવું એનું વર્ણન છે. આપણે એને એવી રીતે ઘટાડીએ છીએ કે 18 ચેપ્ટર વાંચે તો 18 પાપ સ્થાનકથી પાછો ફરી જાય અને પોતાના સ્વરૂપ પ્રત્યે આવી. અને આખા શાસ્ત્રનો એક જ શબ્દમાં એમણે સાર આપ્યો છે. 3 વાર બોલ્યું. આખા તત્વજ્ઞાન તરંગીણી નામના સતશાસ્ત્રનો જ્ઞાનભૂષણજી મહારાજ એક જ શબ્દમાં એનો સાર કહે છે. શુદ્ધ ચિદ્રૂપોહમ, શુદ્ધ ચિદ્રૂપોહમ, શુદ્ધ ચિદ્રૂપોહમ. એટલે કે જગતના પરદ્રવ્યનું અને આશ્રયનું તારે શું કામ છે? આગળ 4 બીજી વસ્તુઓ કહે છે જે નિશ્ચયની અપેક્ષાએ પર છે. પહેલું ઇન્દ્રિયો, બીજું પ્રાણ, ત્રીજું વાણી, ચોથું કાયા. આ 4 તો સ્થૂળ છે, પ્રમાણ. અને સંકલ્પ વિકલ્પો પણ, સંકલ્પ વિકલ્પો પણ શુદ્ધ નિશ્ચયને જયારે ગ્રહણ કરે ત્યારે વચનામૃતમાં 913 ની અંદર તેનું સુંદર વર્ણન છે. વચનામૃત 913 માં એનું સુંદર વર્ણન છે. અને વધારે વિશદ જોઈતું હોય તો તે સમયસાર મોક્ષ અધિકાર અને સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં એનું વિસ્તૃત વર્ણન છે, જેનો સાર સમયસાર કળશ 181 અને 185. આપણે દર વર્ષે અથવા 2 વર્ષે એક વાર લેવાય છે. આગળ વધેલા સાધકો માટે અહીંયા આચાર્ય શું કહે છે? ઇન્દ્રિયો, આપણે હમણાં તત્વસૂત્રના ક્લાસીસ થયા ને, જ્યારે જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે ત્યારે એ ત્યાં ઔદારિક વર્ગણાને ગ્રહણ કરે છે અને એમાંથી શરીરને યોગ્ય ઉદ્ગલ પરમાણુઓને ગ્રહણ કરીને શરીર બનાવે અને પછી એ શરીરો ધીમે ધીમે એમાંથી આ 5 ઇન્દ્રિયો બને છે. એક ઔદારિક શરીરના ઉદ્ગલ પરમાણુ જે આત્મા ગ્રહણ કરે છે તેમાંથી ધીમે ધીમે ઇન્દ્રિયો છે. એમાંથી પ્રાણ પણ બને છે. એમાંથી વાણી જે છે એ થોડી જુદી વર્ગના છે. શું કહો છો એને? ભાષા વર્ગના પરમાણુ. ભાષા વર્ગના પરમાણુ છે તો ઉદ્ગલ પરમાણુ, પણ એક જુદી જાત, જેમાંથી ભાષા બને છે. પછી કાયા, એ તો સ્થૂળ ઔદારિક શરીર જેમાંથી બને છે તેવા સ્પર્શ રસગંધ વર્ણ વાળા પરમાણુ. અને વિકલ્પ ઉદ્ગલમય એ ગુરુગ્રંથથી સમજવું મોટો વિષય છે.
વિકલ્પ ઉપજે છે એ આત્મામાં ઉપજે છે, એને ચિદ વિકાર કહે છે. વિકલ્પ ઉપજે છે એ આત્મામાં ઉપજે છે, એ ચિદ વિકાર છે. પરંતુ તે વિકાર, વિકલ્પ કે વિભાવ ઉત્પન્ન થવાનું અંતરંગ નિમિત્ત કારણ દ્રવ્ય કર્મ છે. તેથી આચાર્ય ભગવાન એમ કહે છે કે તને જે આ બધા વિકલ્પ પ્રગટે છે, સંકલ્પ વિકલ્પ થાય છે, એ પણ પૂતગલ કર્મના નિમિત્તથી થતા હોવાથી એ પણ પૂતગલ રૂપ છે. એમ કરીને એને પૂતગલના ખાનામાં નાખી દેવાની આજ્ઞા કરે. અભ્યાસી માટે, બીજાના માટે તો શ્રવણ માત્ર છે, પ્રયોગ આ કરવાનો છે. જ્ઞાન ભાવને, જયારે જ્ઞાન ભાવને પકડતા જઈએ, શરૂઆતમાં તો વિકલ્પથી ભાવનાથી પકડીએ છીએ, પણ જેમ 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 કન્ડેન્સ સ્થિર થતા જઈએ, તેમ તેમ તે વિકલ્પોની માત્રા ઘટતી જાય છે. વિકલ્પોની માત્રા ઘટતી જાય છે, ઘટતી જાય છે, ને પછી એક બે ક્ષણ માટે મટી જાય છે. ત્યારે સમ્યક દર્શન પ્રગટે. જ્ઞાયક ભાવની પકડ પાકી થાય તો સંકલ્પ વિકલ્પ રૂપી પૂતગલની જાળ મટે, અને જે ક્ષણે તેમ થાય તે ક્ષણે જીવને નિશ્ચય સમ્યક્ત્વ પ્રથમ પ્રગટે. વસ્તુ વિચારત ધ્યાવતે મન ભાવત વિશ્રામ, રસ સ્વાગત સુખ ઉપજે અનુભવ્યાકો. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહિવા. આ ગહન વાત છે, અધ્યાત્મ સાધનાનું રહસ્ય છે. ગુરુગમથી ધીમે ધીમે એ સમજવા જેવું, અને એનો પ્રયોગ વારંવાર કરવા જેવો, વારંવાર સતત એનો પ્રયોગ કરવાનો. આગળ અરે એ પૂતગલ ભિન્ન તારાથી ભૂલીને મારા માને. શ્રીમદ રાજચંદ્ર ભજનામૃત 108 આપણો સૌથી મોટી ભૂલ કઈ કઈ છે? તારો દોષ એકલો જ કે પોતે પોતાને ભૂલી જવું અને અન્યને પોતાનું માનવું. એક જ વાત આવે અધ્યાત્મમાં કે સાહેબ આ તો તમે દરરોજ કહો છો કે પ્રભુ એ દરરોજ કહેવાનું નથી, એ પોતે પોતામાં પાકું કરવાનું છે. દરેકે પોતે પોતાના આત્મામાં, જીવનમાં આ વાત પાકી કરવાની છે કે દુનિયાના પદાર્થો તે મારા નથી, અને મારો તો એકમાત્ર હું માત્ર આત્મ સ્વરૂપ જ છું. એમ બોલી છે ને શાસ્ત્રોમાં આવે છે, મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. ભૂલીને મારા માને. જ્યારે આપણે આપણા સ્વરૂપને ભૂલીએ છીએ ત્યારે કહીએ છીએ કે આ માનો છે, આ માનો છે, આ માનો છે. જો આત્માની જાગૃતિ હોય તો માને નહીં, બોલવું પડે વ્યવહાર. કોઈ પૂછે કે આ ખમીસ તમારું છે, આ ધોતી તમારી છે, આ પુસ્તક તમારું છે, તો બોલવામાં એ માને. હા, પરંતુ માન્યતામાં તો એ મારું છે એવી માન્યતા કરવી નહીં. જો આજી પરને પોતાનું માને તો ડૂબે છે, અને પરને પર જાણી અને આત્માને પોતાનો માને તો તરે.
પાર ઉતરી જા. ત્યાં પછી ત્યાર માર્ગની પદ્ધતિ આવે છે. આપણે જેનો પરિચય બહુ કરીએ ને તો એ આપણું છે એમ માનતા થઈ ગઈ. જેને જેનો બહુ પરિચય થાય એ પોતાનું છે એવી માન્યતા થઈ જાય છે. એટલે જ્ઞાનીઓ કહે છે પરવસ્તુઓનો પરિચય ઓછો કરવો. મહાન જેને આત્મા પ્રાપ્ત કરવો હોય તેને આત્માના પરિચય થવું, પરદ્રવ્યના ત્યાગી થવું. એ વ્યવહારની મુખ્યતાથી કીધું, નિશ્ચયની મુખ્યતાથી અમૂલ્ય તત્વ વિચાર. પરવસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. પરવસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. હમણાં અડધો કલાકમાં જમવા બેસો, જમજો ખરા પણ જમવામાં મૂંઝવી જતા નહીં. જમવામાં મૂંઝાઈ જાય કે સાહેબ એટલે શું? એટલે જમતી વખતે ભગવાન યાદ આવતા નથી, ભોજન વખતે ભગવાન યાદ આવતા નથી. ભોજન વખતે આ સુધાવેદની ને હું ઉપસમાવું છું એવું યાદ રહે તો કોઈ પૂછે તો શું કરો છો? શું કરું? હું જમવા બેઠો, હું જમું છું. અરે ભાઈ જરા શાંતિ રાખ, જરા જાગૃતિ લાવ. પણ આપણે બધા કેવા છીએ? કર્મને આધીન છીએ. એટલે એકદમ ખાવામાં રચ્યા પચ્યા થઈ જઈએ. ખાવામાં એટલે દરેક બાબતમાં જ્યાં જ્યાં વિભાવ આવશે ત્યાં તન્મય થવાનું નથી. આશ્રય અતિશય કરી પરનો દ્રઢ વ્યર્થ બંધાય પુરુષાને. મહાન જ્ઞાની છે, મહાન યોગીશ્વર છે. શબ્દો વિચારવા. આશ્રય અતિશય કરી પરનો દ્રઢ, બે શબ્દો. ભોજનનો નિષેધ નથી, પણ અક્રાંતિયા થઈને બુદ્ધિથી સબળકા લઈને સ્વાદમાં તન્મય થઈને ભોજનનો નિષેધ છે પ્રભુ. કારણ કે જેટલો આ જીવ પ્રભાવમાં તલ્લીન થાય છે એટલો ક્ષણે ક્ષણે ભયંકર ભાવ મરણને પામે. ક્ષણે ક્ષણે ભયંકર ભાવ મરણને પામે. એવો આશ્રય, એવો શબ્દ. આશ્રય એટલે એનાથી વિરુદ્ધ કરે તો મોક્ષ માર્ગ પર. શું આપણને આજ્ઞા કરી છે? જ્ઞાનીનો નિશ્ચય અને જ્ઞાનીનો આશ્રય કરવો. શું કીધું? જ્ઞાનીનો નિશ્ચય કરવો અને જ્ઞાનીનો આશ્રય કરવો. આને તો કઈ આના જીવનનું ઠેકાણું નથી. જ્ઞાનીનો નિશ્ચય પણ કરતો નથી અને પછી અલ્પ નિશ્ચય કરે ત્યાં પાછો છૂટીને અનિશ્ચયમાં લાગી જાય છે. એટલે કે અહીં ભટકે. આશ્રય કરતો डट करके लग जाना, ऐसा कहते हैं हिंदी में. डट करके लग जाना, आश्रय. चारे बाजूથી તેમનો જ પરિચય કરવો, ઓળખાણ કરવી, આજ્ઞા માનવી, અલૌકિક દ્રષ્ટિથી જોવું, એમની વાણીનો પૂર્વ મહાત્મ્ય વિચારવું, એમની મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અનુભવ રહસ્યો ફરી ફરી નિધિધ્યાસન કરવા. પણ જીવને હજુ મોક્ષે જ જવું છે અને આવા મહાન સત્પુરુષનો આશ્રય કરીને મારે જલ્દીથી આત્મકલ્યાણ કરવું છે એવું અંતરમાં ઉગ્યું નથી. લોક દ્રષ્ટિથી સત્સંગ કરે, ઓમ દ્રષ્ટિથી સત્સંગ કરે, સામાન્ય દ્રષ્ટિથી સત્સંગ કરે.
એટલે આશ્રય શબ્દ. અને પાછા ફરીથી કહે છે આશ્રય અતિશય કરી પરનો દ્રઢ. આજી જગતના અજ્ઞાની જીવો પરના એટલા બધા આદિ થઈ ગયા છે, જગતના જળ પદાર્થોના એટલા બધા આદિ થઈ ગયા છે કે એના સિવાય એમને બીજું કઈ સૂઝતું નથી. હમણાં પદ બોલ્યા ને પ્રારંભમાં, ફરીથી બોલીએ બસ એટલો આ શ્લોકનો સાર એક એક લીટી બોલીએ. આ જડ સ્વરૂપ જંજાળ માવો લાલ, આ જડ સ્વરૂપ જંજાળ માવો લાલ, આ જડ સ્વરૂપ જંજાળ માવો લાલ, આ જડ સ્વરૂપ જંજાળ માવો લાલ. કેમ અટકી રહ્યા છો આપ રે, કેમ અટકી રહ્યા છો આપ રે, કેમ અટકી રહ્યા છો આપ રે, કેમ અટકી રહ્યા છો આપ રે. આત્મા સ્વરૂપ આરાધવા, આત્મા સ્વરૂપ આરાધવા, આત્મા સ્વરૂપ આરાધવા, આત્મા સ્વરૂપ આરાધવા. અટકી રહ્યા છે એમ દેવા કૃપાળુ દેવે અમૂલ્ય તત્વ વિચારમાં મૂંઝાઈ ગયા એમ શબ્દ, પર વસ્તુમાં નહીં મૂંઝો એમ અહીંયા છે. વ્યર્થ બંધાય તું શાને. આપણે ગમે તેટલો પ્રયત્ન કરીએ, ગમે તેટલો પ્રયત્ન કરીએ, જગતના કોઈ જળ પદાર્થો આપણી સાથે આવવાના કે સાહેબ આ નખ તો આવે ને કે નખ પણ ન આવે. મારી આંખો બહુ સારી છે તો મારી આંખો તો મારી સાથે આવે ને, ન આવે. સાહેબ બીજું બધું તો ઠીક, આમ તો મારો મોટો પરિવાર છે પણ મારી નાની દીકરી છે ને એ મને બહુ બાપુજી બાપુજી કરીને મારી બહુ સેવા કરે, એ તો મારી સાથે આવે ને. કોઈ ન આવે પ્રભુ. જ્યાં શરીર નથી આવતું ત્યાં દુર્ક્ષેત્ર નથી, અન્ય પદાર્થો કેવી રીતે સાથે આવે એમ જાણીને આપણે આપણા જીવનની અંદર નિર્મમત્વ ભાવ, યથાર્થ જ્ઞાતા દ્રષ્ટાનો ભાવ પાકો કરીએ. અને તે જ્ઞાતા દ્રષ્ટા ભાવ બતાવનાર એવા શ્રી સદગુરુદેવ અને પરમાત્મા તેમને આપણે આપણા માની અને આપણા જીવનમાં આગળ ચાલીએ એમ અહીંયા આચાર્યશ્રીનો કહેવાનો અભિપ્રાય છે. તે અત્યારે આ શ્લોક પૂરો થાય છે. વિશેષ યથાવસર આપણે વિચારીશું. અત્યારે અભ્યાસ રૂપે નાની ધૂન બોલીશું, નાની ધૂન બોલીશું. બોલીશું એટલે ભાવપૂર્વક તેનું રટણ કરી આત્માને જગાડીશું. ભાવપૂર્વક તેનું રટણ કરી તેના અર્થ અનુચિંતનમાં આપણા આત્માને જગાડીશું. હું તો આત્મા છું, જડ શરીર નથી. હું તો આત્મા છું, જડ શરીર નથી. શરીરમાં સાણની રાખનો ઢગલો, શરીરમાં સાણની રાખનો ઢગલો. બળમાં વિણસે ઠોકરથી, એ તો બળમાં વિણસે ઠોકરથી. હું તો આત્મા છું, જડ શરીર નથી. હું તો આત્મા છું, જડ શરીર નથી. અજર અમર અવિનાશ